નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર શિયાળાની વિદાયમાં માવઠાની આગાહી, ખેડૂતો ખુશખબર, 2000ના હપ્તાની તારીખો જાહેર, પેટ્રોલનો ખર્ચો ઝીરો થશે, મોદીજીએ જણાવી દીધું, ભારતને મળ્યો અમેરિકાનો સાથ, પાકિસ્તાન ડરી ગયું અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું. તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો શિયાળાની વિદાયમાં માવઠાની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે. ખાસ મિત્રો હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહીઓ કરી દીધી છે. તો ખેડૂતો માટે માઠા સમાચાર મિત્રો શરૂઆતમાં જ આવી ગયા છે. ખાસ મિત્રો વાત કરશું કે કઈ તારીખોમાં મિત્રો માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. ખાસ મિત્રો તમને જણાવું તો અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે મધ્યપ્રદેશની સરહદે આવેલા ગુજરાતના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપથી પ્રભાવિત થવાનું. આમાં મિત્રો ખાસ વાત કરું તો દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લાના જેવા ખાસ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 20 ફેબ્રુઆરી પછી ગુજરાતમાં શિયાળો વિદાય લઈ લેવાનો છે. નોંધનીય છે કે ગુજરાત પાસે લાંબો દરિયો કિનારો છે. એટલે કે લાંબો ગુજરાત પાસે દરિયા કિનારો છે. પરિણામે દરિયાઈ ગતિવિધિઓ રાજ્યના આશરે 10 જિલ્લાઓને અસર કરી રહી છે. અને ખાસ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ બનશે, જેના લીધે મિત્રો 20 ફેબ્રુઆરી પછી અનેક જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર, હપ્તાની તારીખો જાહેર. ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે. જેમાં મિત્રો તમને જણાવું તો હવે ખેડૂતોની ખુશખબર સામે આવી છે, જેમાં મિત્રો ખેડૂતોને હપ્તો મળવાનો છે અને તેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે, કેમ કે 2000ના હપ્તાની રાહ જોઈને અત્યારે ખેડૂતો બેઠા હતા. એવામાં મોટી ખુશખબર સામે આવી ગઈ છે. હોળી પહેલા નાણાકીય રાહતનો વરસાદ થવાનો છે. કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવા માટેની વહીવટી અને તકનીકી તૈયારીઓ લગભગ મિત્રો પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય તારીખ આ વર્ષે એટલે કે મિત્રો હોળી 4 માર્ચ 2026ના રોજ આવે છે. તેથી એવી શક્યતાઓ વર્તાઈ રહી છે કે માર્ચમાં મિત્રો પહેલા અઠવાડિયે અથવા તો મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 2000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ વર્ષનો પહેલો હપ્તો અને યોજના હેઠળ 22મો હપ્તો, જે કુલ મિત્રો 6000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોમાં અત્યારે મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવવાનો છે. ખાસ મિત્રો ખેડૂતોને એવું જણાવવાનું છે કે અત્યારે આ 2000ના હપ્તાથી ખેડૂતોને પૂરતું ખાતર પણ મળતું નથી. પરંતુ તો પણ મિત્રો ઘર ખર્ચો 2000ના લીધે નીકળે છે. એવા ખેડૂતો અત્યારે ખાસ મિત્રો ખુશખબર આવી છે અને ખાસ મિત્રો રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલનો ખર્ચો ઝીરો થશે, ખાસ મોદીજીએ જણાવી દીધું. ખાસ મિત્રો તમને જણાવ્યું તો ગુજરાતમાં પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળીના વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મારો પ્લાન મેં તૈયાર રાખ્યો છે. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો પણ નહીં થાય. તમારું બિલ પણ ઝીરો આવશે. આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રિક વાહનોને લઈ સૂર્ય ઊર્જા ભરપૂર ઉપયોગમાં કરવાની યોજના ઘડી રહ્યા છીએ. એટલે કે ખાસ મિત્રો મોદીજીએ જણાવ્યું કે ટૂંકા સમયમાં હવે ઇલેક્ટ્રિકનું એટલું વિસ્તરણ કરવામાં આવશે કે અત્યારે ટેકનોલોજી જેવી વધી રહી છે તેની સાથે આપણે ચાલવાનું છે. અને ખાસ હવે પેટ્રોલનો ખર્ચો ઝીરો થવાનો છે તેવું મોદીજીએ જણાવ્યું. અને અત્યારે પણ ખાસ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રિક વાહનો એટલા દોડવા લાગ્યા છે, જેમાં મિત્રો ખાસ નવી ટેકનોલોજીઓની નવી ગાડીઓ અને નવી એક્ટિવાઓ બાઇકો મિત્રો ઇલેક્ટ્રિક આવી રહ્યા છે. તેમાં મિત્રો હવે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચો ઓછો થવાનો છે. મોદીજીએ જણાવી દીધું છે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મળ્યો અમેરિકાનો સાથ. ખાસ મિત્રો પાકિસ્તાન ડરી ગયું. ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો ભારતને અમેરિકાનો સાથ મળી ગયો છે. જેને લઈને મિત્રો પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખાસ મિત્રો ડિટેલમાં જણાવું કે કઈ રીતે ભારતને અમેરિકાનો સાથ મળ્યો. તો ભારત અને અમેરિકાની વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસે ભારતનો જે નકશો પ્રકાશિત કરવામાં આવ્યો એને કારણે પાકિસ્તાન અને ચીનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના આ નકશામાં દેખીતી રીતે મિત્રો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પીઓકે સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીરના ક્ષેત્રમાં મિત્રો ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. એમાં મિત્રો ચીન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્સાઈ ચીનની પણ ભારતની અંદર દર્શાવવામાં આવ્યું છે. એટલે કે જે મિત્રો તમે સાઈડમાં મેપ જોઈ શકો છો તેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે કાશ્મીર છે તેને મિત્રો ભારતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. તો પાકિસ્તાનમાં હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એવી રીતે કે પાકિસ્તાનમાં અત્યારે અમેરિકામાં આ જે મેપ જોવા મળ્યો તેમાં હવે એવું લાગી રહ્યું છે કે અમેરિકા આપણી સાથે છે, કેમ કે અમેરિકા પણ જમ્મુ કાશ્મીરને ભારત જે ગણે છે, ભારતનો એક ભાગ ગણે છે. તો હવે પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળ્યો છે કે અમેરિકા અને ભારત એક થઈ ગયા છે. તો ખાસ આ મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ લેવા માટે 25,000 રૂપિયાની સહાય મળશે. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. આ મિત્રો એક એવી યોજના હતી જેમાં અત્યારે ખાસ કરીને 25,000 સુધીની સહાય વિદ્યાર્થીઓને લેપટોપ લેવા માટે આપવામાં આવતી હતી. ખાસ મિત્રો કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ પણ આપવામાં આવતું હતું. પરંતુ આ યોજના અંતર્ગત અત્યારે આ સહાયનો લાભ મળી રહ્યો છે કે નહીં તે મિત્રો આપણે જાણવાનું છે. ખાસ મિત્રો તમને જણાવું તો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12 પાસમાં 70+ રેન્ક હોવા જોઈએ. તો જ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ મિત્રો તરત જ મિત્રો લોન્ચ કરવામાં આવતા હોય છે. દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થશે. તો જે મિત્રોને ફોર્મ ભરવા હોય, જે મિત્રોને માહિતી ના હોય તેમને પહોંચાડી દેજો. અને ખાસ મિત્રો આ યોજના અમુક રાજ્યોમાં અને અમુક જિલ્લાઓમાં લોન્ચ કરવામાં આવતી હોય છે. હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે 10માનું અને 12માનું રિઝલ્ટ ટૂંક સમયમાં માર્ચ મહિનામાં પરીક્ષા લેવાશે ને આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને લાભ મળે છે કે નહીં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતો સામે સરકારનો શું જવાબ. ખાસ મિત્રો સરકારે કુદરતી આફતો સામે જવાબ આપી દીધો છે. ખાસ મિત્રો જાણવાનું છે કે કઈ રીતે અત્યારે આફતો આવે છે અને સરકાર આના વિશે શું કહેવા માંગે છે. ખાસ મિત્રો તમને ડિટેલમાં જણાવું તો 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યની સરકારની સહાયની ચૂકવણીને ચોંકાવનારો મિત્રો ખુલાસો થયો. જેમાં કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કર્યા હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર પણ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ મિત્રો પૂછેલા સવાલના સરકારે મિત્રો લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારના કેન્દ્રનો મિત્રો 15 ડિસેમ્બર 2022ના પત્રોના રોજ પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં મિત્રો 152 કરોડની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી. આવી જ રીતે મિત્રો રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પણ પત્ર લખીને 700.42 કરોડની માંગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી ન હતી. તો સરકાર મિત્રો કુદરતી આફતો સામે એટલે કે કેન્દ્ર સરકાર કુદરતી આફતો સામે અત્યારે અમુક રાજ્યોમાં સહાયની ચૂકવણીઓ કરે છે. પરંતુ અનેક મિત્રો એવા રાજ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાની આફતોમાં મિત્રો સહાય આપવામાં આવતી નથી. મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. તમારી જે પણ રાય હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.